શ્રી નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ અને આ બોર્ડને કારણે વિવાદ ઊભો થયો છે। સુરતમાં બનેલું ગુજરાતનું સૌથી મોટું હોલસેલ ફિશ માર્કેટ કે જે 3.90 કરોડના ખર્ચે બનેલું છે, એમાં ત્યાં ગાડી જે એક બોર્ડ મારવામાં આવ્યું છે શ્રી નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ, અને આ બોર્ડને કારણે વિવાદ ઊભો થયો છે અને બંને પક્ષોનું જે કહેવું છે એ હું તમારી સાથે શેર કરવાનો છું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com। સુરતના નાનપુરા લક્કડકોટ વિસ્તારની અંદર એક હોલસેલ ફિશ માર્કેટ બની છે, જે ગુજરાતની સૌથી મોટી ફિશ માર્કેટ છે અને અહીંયા આગળ લગભગ 80 જેટલી દુકાનોની અંદર લોકો પોતાનો ફિશનો વેપાર કરે છે। હવે આ જે માર્કેટ બન્યું છે એને શ્રી નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ એવું બોર્ડ મારવામાં આવ્યું છે અને આ નિર્ણયને કારણે રાજકીય અને નાગરિક વિવાદ ઊભો થયો છે। વેપારીઓના એક વર્ગ એટલે એક વેપારીએ આનો વિરોધ કર્યો છે, સુરેન્દ્ર લશ્કરી, અને એમનું કહેવું એમ છે નામની પસંદગી અને બોર્ડ લગાવવા પ્રક્રિયા એ બંને બાબતો પર એમણે સવાલ ઉઠાવ્યા છે, કારણ કે આ વિવાદ માત્ર નામ પૂરતો નથી, તેના મૂળમાં એક મોટો પ્રશ્ન રહેલો છે કે શું મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાર ઠરાવ વિના કોઈ નાગરિક સંપત્તિનું નામ બદલી શકાય ખરું? એક વેપારી એટલે સુરેન્દ્ર લશ્કરીએ એવું કીધું કે PM શાકાહારી છે, તેમનું નામ માછલી બજારની સાથે જોડવું નહીં જોઈએ, એને બદલે બજારનું નામ એ સમુદાયની ઓળખને પ્રતિબિંબિત કરતું હોવું જોઈએ જે ઐતિહાસિક રીતે માછલીના વેપારની સાથે સંકળાયેલા હોય। સુરેન્દ્ર લશ્કરીએ એવું કીધું કે અમે કહાર માછી સમાજના છીએ, એટલે જો બજારનું નામ કહાર માછી સમાજ રાખવામાં આવ્યું હતે તો કોઈને વાંધો પણ નહીં હતે। અમારો વાંધો મનસ્વી રીતે જે બજારનું નામ આપવામાં આવ્યું એની સામે છે। લશ્કરીનું કહેવું છે કે આ નામકરણ એસોસિએશનના પ્રમુખ કલ્પેશ નવસારીવાલા દ્વારા એક તરફી નક્કી કરવામાં આવ્યું છે અને આ બોર્ડને તાત્કાલિક હટાવવામાં આવે। હવે આમાં એક સામાન્ય નિયમ છે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્મિત મિલકતનું નામ માત્ર ખાનગી કે એસોસિએશન બોર્ડ લગાવીને બદલી શકાતું નથી। એના માટે સામાન્ય રીતે સાંસ્કૃતિક સમિતિ અથવા સામાન્ય સભા જેવા યોગ્ય મંચ દ્વારા ઔપચારિક ઠરાવ પસાર કરવો જરૂરી હોય છે, પણ સુરત મહાનગરપાલિકાની અંદર આવો કોઈ ઠરાવ કરાયો નથી એવું જાણવા મળ્યું છે। અને એનું કારણ બી છે કે સેન્ટ્રલ ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર રાજેશ ગાંજાવાલાએ મીડિયાને નિવેદન આપ્યું છે કે આ શ્રી નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટના બોર્ડ હટાવવા માટે અમને વારંવાર ફરિયાદ મળી હતી, એટલે અમારી એક ટીમ ત્યાં આગળ બોર્ડ હટાવવા માટે ગઈ હતી, પરંતુ ત્યાંના વેપારીઓએ જાતે ખાતરી આપી કે અમે હટાવી દઈશું, એટલે અમારી ટીમ પાછી આવી ગઈ। એટલે અત્યારે પણ આજની તારીખે આ જે નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટનું બોર્ડ છે એ હજુ એમનું એમ જ છે। જો SMCએ મંજૂરી આપી નથી તો કયા અધિકાર ઉપર બોર્ડ લગાવવામાં આવ્યું એ એક મોટો પ્રશ્ન છે। જ્યારે સુરત મહાનગરપાલિકાનું બજેટ બનેલું એમાં માછલી બજારના નિર્માણ તરીકે નોંધ છે, પણ PM મોદીના નામનો કોઈ ઉલ્લેખ એની અંદર નથી। હવે આ બાબતે અમે કલ્પેશ નવસારીવાલા જે સુરત હોલસેલ ફિશ માર્કેટના એસોસિએશનના પ્રમુખ છે એમની સાથે અમે વાત કરી, તો એમનું કહેવું એમ છે કે 2016ની અંદર અમારા માર્કેટને સૈદ્ધાંતિક મંજૂરી મળી ગયેલી, પણ એ બનતા 2026 થઈ ગયા, કારણ કે વચ્ચે અવરોધ બી આવેલો। પણ અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ એટલા માટે રાખ્યું કે એમણે અમારા મત્સ્ય ઉદ્યોગ માટે એટલા બધા સારા કામ કર્યા છે। એમણે 20,000 કરોડનું ફંડ એમણે ફાળવ્યું છે, એમણે મત્સ્ય ઉદ્યોગ માટે સંપદા યોજના તેઓ લાવ્યા અને
જે પહેલી ગ્રાન્ટ છે એ ગુજરાતમાં સુરતના ફાળે ગઈ અને સુરતના સાંસદો, સુરતના ધારાસભ્યો એ બધાના મહેનતથી અમારી માર્કેટને આખરે આ મોટી માર્કેટ અમારી શરૂ થઈ અને અમે વર્ષો સુધી કાદવ કીચડ ગંદકીમાં બેસીને કામ કરતા હતા. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મહેનતને કારણે એમને અમારા મત્સ્ય ઉદ્યોગ માટે આટલું બધું કર્યું છે, એટલા માટે એમનું સન્માન રાખીને અમે આ નામ રાખ્યું છે અને અમે આ બોર્ડ ઉતારવાના પણ નથી. અને અમે ગઈકાલે જ સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલને એક લેખિતમાં રજૂઆત પણ કરી છે કે અમારી જે ફિશ માર્કેટ છે એને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ યથાવત રાખવામાં આવે. આ માર્કેટ માટે 3.90 કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ છે એસએમસી માટે અને અમે લોકોએ 43 લાખ રૂપિયા ભરી પણ દીધા છે અને વર્ષનું 80 લાખ રૂપિયા ભાડું છે. કલ્પેશ નવસારીવાલાએ કીધું કે આખા માર્કેટમાં જે 80 વેપારીઓ છે એમાંથી કોઈને વિરોધ નથી, માત્ર એક સુરેશ લશ્કરી અને વિરોધ છે, કારણ કે એ કોંગ્રેસના કાર્યકર છે, કોંગ્રેસના નેતા છે, એટલે એ વિપક્ષ તરીકે વિરોધ કરી રહ્યા છે અને પોતાનો રાજકીય રોટલો શેકી રહ્યા છે. બાકી 2006માં જ્યારે શરદ પવાર કૃષિ મંત્રી હતા ત્યારે એમણે મત્સ્ય ઉદ્યોગ બોર્ડ બનાવેલું, પણ ત્યાં સુધી કોઈ જ કામ નહીં થયું. પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આવીને મત્સ્ય ઉદ્યોગ બોર્ડ બનાવ્યું. અમારો સુરેન્દ્ર લશ્કરીને સવાલ એ છે કે 2005માં જ્યારે શરદ પવારે બોર્ડ બનાવ્યું ત્યારે તમારી કોંગ્રેસે આ સુરત માર્કેટ કેમ નહીં બનાવી? હવે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મહેનતથી આ ફિશ માર્કેટ બનાવી છે તો લશ્કરી ખોટો વિવાદ ઊભો કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.